નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અત્યાર સુધી સબ સલામત હેનો રાગ આલાપતા પાલિકા તંત્ર પર હણીરોળી દુર્ઘટના બાદ ફિટકાર વરસતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે। શહેરની જર્જરિત ઇમારતો, નગરગૃહ, અતિથિગૃહ સહિતની ઇમારતો સામે લાલ આંખ બાદ પાલિકાએ વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 22 બિલ્ડિંગોને નોટિસ આપી છે। 10,000થી વધુ બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે, ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પદાધિકારી, શાસના અધિકારી, સભ્યો, શિક્ષક દ્વારા નિષ્ણાતોની ઉપસ્થિતિ વચ્ચે નોટિસ મળેલ શાળાઓની મુલાકાત લીધી હતી અને નોટિસ મળેલ શાળાઓમાંથી કેટલીક શાળાની ઇમારતનું સમારકામ થઈ શકે તેમ છે, જ્યારે ઇમારત તોડી નવીન બનાવવાની જરૂરિયાતમાં તે બાળકોને કઈ શાળામાં શિફ્ટ કરવા તે સહિતના જરૂરી મુદ્દે ચર્ચા વિચારણા થઈ હતી। સમગ્ર મુદ્દે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા દ્વારા જણાવ્યું હતું કે અમે દરેક શાળાની મુલાકાત લઈ બાળકો કેટલા ભણે છે, ત્યાં શું પરિસ્થિતિ છે, તમામ રિપોર્ટ તૈયાર કર્યા હતા। તે બાદ મેયરની મુલાકાત લીધી હતી અને આ મુદ્દે ચર્ચા કરાઈ હતી। હળની દુર્ઘટના બાદ વડોદરા શહેર મ્યુનિસિપલ કોર્પોરેશને સમિતિની 22 જેટલી શાળાઓને ભયજનક સ્થિતિમાં જે અન્યત્ર ખસેડો કાં તો રિપેરિંગ કરો અને અનુસંધાનમાં નોટિસ આપવામાં આવેલી હતી। સમિતિના તમામ સભ્યો જોડે છેલ્લા 3-4 દિવસથી અલગ અલગ જગ્યાએ લોકો વિઝિટ કરતા હતા। સાથે સાથે ટીઆરપીના એન્જિનિયર, શાસન અધિકારી અને દરેક શાળામાં વિઝિટ કરીને એ લોકોએ ત્યાં શું પરિસ્થિતિ છે, બાળકોને કઈ જગ્યાએ ખસેડી શકાય, બાળકોની સંખ્યા કેટલી છે, સવારની પાળીમાં કેટલા બાળકો ભણે છે, બપોરની પાળીમાં કેટલા ભણે છે, તમામનો એ લોકોએ રિપોર્ટ જે તૈયાર કરેલો હતો એ રિપોર્ટ તૈયાર કરીને અમે મેયરશ્રીને મળીને માહિતગાર કરવા ગયેલા કે અમારી તમે જે અમને નોટિસ આપી છે જે શાળાઓમાં, એ શાળાઓમાં અમુક શાળાઓ રિપેર થઈ શકે એવી છે, અમુક શાળાઓને જો શિફ્ટ કરવાના છે તો અમે આ જગ્યાએ શિફ્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। અલગ અલગ વિષયનું માર્ગદર્શન મેળવવા માટે અમે મેયરશ્રીને સમિતિના તમામ સભ્યોશ્રી સાથે ગયેલા હતા। સાથે સાથે મેયરશ્રીએ અમારી જોડે ચર્ચા કર્યા બાદ મ્યુનિસિપલ કમિશનર, સિટી એન્જિનિયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયરને બોલાવીને આ તમામ વિગતોથી માહિતગાર કર્યા હતા અને જરૂરી થોડા સમયમાં આનું શું રીતે કાયમી નિવડો આવી શકે એ વિશેની અમે ચર્ચા કરેલી હતી। 2-3 દિવસમાં અમે તમામ રિપોર્ટ તૈયાર કરીને મેયરશ્રીને, કમિશનરશ્રીને રિપોર્ટ આપીશું કે આ રીતની પરિસ્થિતિ છે અને આ રીતનું અમે કામ કરી શકીએ એવા છે। તે લોકો આગળ જે માર્ગદર્શન આપશે એ પ્રમાણે અમે એનું પાલન કરીશું। 22 જેટલી શાળાઓને નોટિસો, 22 જેટલી બિલ્ડિંગોને નોટિસો આપવામાં આવી છે, જેમાં 33 જેટલી શાળાઓ અમારી કાર્યરત છે। આશરે 10,000 જેટલા બાળકો ત્યાં સવારે બપોરની પાળીમાં ભણી રહ્યા છે। અમે તમામ આચાર્ય જોડે અને તમામ વાલીઓ જોડે, બાળકોના વાલીઓ જોડે બી ચર્ચા કરી છે। બાળકોને કઈ જગ્યાએ શિફ્ટ કરી શકાય, કાં તો કઈ પાળીમાં ભણાવી શકાય, કાં તો આગળનું શિક્ષણ આપવું હોય તો કઈ રીતે અમે આપી શકીએ, તમામ વિષયની ચર્ચા કરીને 2-3 દિવસમાં સમિતિના તમામ સભ્યો, શાસન અધિકારી જોડે ચર્ચા કરીને કઈ રીતે આગળ વધવું છે એના માટે તમામ નિર્ણય લઈશું। આપણે જણાવેલું કે જે 22 બિલ્ડિંગોને નોટિસો આપેલી છે એ બિલ્ડિંગોમાં અમારા ટીઆરપીના એન્જિનિયર અને સમિતિના સભ્યો અને હું પોતે જાતે વિઝિટ કર્યા પછી માલુમ પડ્યું છે કે અમુક બિલ્ડિંગો રિપેર થઈ શકે એવી છે। તે રિપેર થઈ શકે તો એના ક્રાઇટેરિયા કઈ કયા હોય એ ટીઆરપીના એન્જિનિયર જોડે ચર્ચા કરી, મ્યુનિસિપલ કમિશનર જોડે ચર્ચા કરી કે બિલ્ડિંગને રિપેર અમે કરીએ। એમની અમારે કોઈ પણ વસ્તુ રિપેરિંગ કરવાની હોય કે નાનું મોટું કામ કરવાનું હોય તો વડોદરા મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી લેવી પડતી હોય છે, તો અમે એમને જાણ કરી છે। એમણે કીધું છે હકારાત્મક કે તમે તમારો જે રિપોર્ટ 2-3 દિવસમાં આપો અને બેસીને પછી ચર્ચા કરીને જે બિલ્ડિંગો રિપેર થઈ શકે એવી છે તો આપણે રિપેર કરવાનો બી પ્રયત્ન કરીશું। જે બાળકો શિફ્ટ કરવા છે તો કઈ સ્કૂલમાં તમે કરી શકો છો, શું કરી શકો છો એના માટેનું પણ અમે આયોજન કરીશું। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નાનું મોટું મેન્ટેનન્સ કરવાનું હોય એની જવાબદારી સંપૂર્ણપણે કોર્પોરેશનનો છે। કોર્પોરેશન વખત રિપેર પણ કરતી હોય છે, પણ જે શાળાઓને નોટિસો આપી છે શાળાના આચાર્યોના જણાવ્યા મુજબ એ શાળાઓએ છેલ્લા 5 વર્ષથી કોર્પોરેશનના અધિકારીઓને વારંવાર જણાવેલું હતું કે શાળાઓ રિપેર કરો, છતાં પણ કોર્પોરેશન તરફથી એ શાળાઓ રિપેર થઈ નથી। તો અમે તાત્કાલિક કમિશનરને બી જાણ કરી, કમિશનરે એવું જણાવેલું છે કે હવે તમારે કોઈપણ શાળા રિપેર કરવાની હોય કે નાનું મોટું મેન્ટેનન્સ કરવાનું તો તાત્કાલિક તમારે અમને જાણ કરવાની, અમે એને પર તરત જ નક્કર પગલાં ભરીશું। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।